નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજના વિડીયોમાં એક માહિતી તમારી માટે લઈને આવ્યો છું, જેમાં પૂર્વી ક્યુબામાં રવિવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 હતી અને ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની ઇમારતો પણ ધ્રુજી ઉઠી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કેટલાક રહેવાસીઓ સાથે વાત કરી, જેમણે કહ્યું કે ભૂકંપ તેમના જીવનકાળમાં અનુભવેલા કોઈ પણ આંચકા કરતાં વધુ શક્તિશાળી હતો, જેના કારણે મકાનો અને ઘણી બધી ઇમારતો ધ્રુજી ઉઠી હતી. યુએસ નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું હતું કે આ ભૂકંપના પરિણામે સુનામીનો કોઈ ખતરો નથી. ક્યુબામાં કુદરતી આફતોની શ્રેણીમાં આ ધરતીકંપ નવીનતમ છે અને ક્યુબાના દક્ષિણ પૂર્વ કિનારે ગ્રાન્મા પ્રાંતમાં બાર્ટોલોમે માસોની મ્યુનિસિપાલિટી નજીક પણ ભૂકંપ આવ્યો હતો. આમ, જ્યાં ક્યુબન ક્રાંતિ દરમિયાન ભૂતપૂર્વ ક્યુબન નેતા ફિડેલનું મુખ્ય મથક હતું, ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ કેનેલે ટ્વિટર પર જણાવ્યું હતું કે ભૂકંપના કારણે ભૂસ્ખલન પણ થયું હતું અને ઘણા ઘરો અને પાવર લાઇનોને નુકસાન થયું હતું. આમ, આ પૂર્વી વિસ્તારની અંદર જે ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે તેના વિશેની માહિતી છે. મિત્રો, આવી જ માહિતી માટે હર હંમેશ આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આપણી ચેનલ પરના વિડીયો પસંદ હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી દો. સાથે જ પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો. સાથે જ તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી આપો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આવા જ વિડીયોનો આનંદ મળતો રહે. જય હિન્દ, જય ભારત.